દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એનો જે સંકલ્પ છે દેશના ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂતોને ખેત ઉત્પાદનની એજન્સીઓના પોષણક્ષમ ભાવો મળી રહે અને એના વેચાણમાં એને આર્થિક નુકસાની ન જાય એટલા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીફ ઋતુમાં જે પાકોનું ઉત્પાદન થાય છે તેની ખરીદી માટેની નોંધણી કરવાની ખેડૂતો પાસેથી સરકારે તારીખ 1 સપ્ટેમ્બરથી 15મી સપ્ટેમ્બર સુધી ગામડાઓના ઈ ગ્રામ સમૃદ્ધિ કેન્દ્રો પરથી નોંધણી કરવા માટેનું આયોજન નક્કી કર્યું છે. આ નોંધણી તદ્દન વિનામૂલ્યે કરવામાં આવશે. મગ, અડદ, મગફળી અને સોયાબીનના પાકો માટે જે ખેડૂતો ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેવા ખેડૂતોએ આ નોંધણી કરવી ફરજિયાત રહેશે. ગયા વર્ષે પણ ગુજરાતના 8,53,000થી વધુ લાભાર્થી ખેડૂતોએ ₹16,223,000 કરોડથી પણ વધુ રકમના 23.47 લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે વેચાણ કર્યો હતો અને સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી આટલી વસ્તુઓ ખરીદી હતી. આ જ રીતે ચાલુ વર્ષે ટેકાના ભાવે સમયસર ખરીદી થઈ શકે અને ખેડૂતોને મહત્તમ ભાવો મળી શકે એના માટે ભારત સરકાર દ્વારા મગફળી પાક માટે પ્રતિમણ ₹1,452, મગ માટે ₹1,753, અડદ માટે ₹1,560 અને સોયાબીન માટે ₹1,065 ટેકાના ભાવો જાહેર કર્યા છે. આ ભાવે ખરીદ કરવા માટેનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. હાલની સરકાર પાસે જે વિગતો છે એ વિગતો જોતાં આ સિઝનમાં મગફળીનું 22.10 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, સોયાબીનનું 2.86 લાખ હેક્ટરમાં, મગનું 52,000 હેક્ટરમાં અને અડદનું 84,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ચાલુ વર્ષે કુદરતની મહેરબાનીથી સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો છે અને અત્યાર સુધી પાકની અને વરસાદની સ્થિતિ જોતાં ખેડૂતોનું ઉત્પાદન મબલક પ્રમાણમાં થાય એવી સ્થિતિ છે. આવા સંજોગોમાં ખેડૂતોને પોતાની ખેત ઉત્પાદન એજન્સીઓના પૂરા ભાવ મળી રહે અને આર્થિક રીતે એને ફાયદો થાય એના માટે માનનીય વડાપ્રધાનશ્રીની જે કલ્પના છે એ મુજબ ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે મોટા પ્રમાણમાં ખેત ઉત્પાદન એજન્સીઓનું ટેકાના ભાવે ખરીદી કરવા માટેનું જે આયોજન કર્યું છે એની મેં નોંધણી માટેની વિગતો આપને જણાવી છે. વધારામાં જણાવું તો કપાસ ટેકાના ભાવે વેચવા ઈચ્છતા ખેડૂતોને પણ 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવવાની રહેશે, જેથી CCI દ્વારા આ નોંધણી કરાવેલ ખેડૂતોના કપાસની ખરીદી પણ થઈ શકે. આમ ખેડૂતોની ખરીફ પાકની ઉત્પાદિત એજન્સીઓના ટેકાના ભાવે ખરીદી માટેની કાર્યવાહીની શુભ શરૂઆત થઈ ગઈ છે. એના માટે જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેવા ખેડૂત ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ પોતાની નોંધણી સમયસર કરાવી અને સરકારની આ યોજનાનો પૂરતા પ્રમાણમાં લાભ લે એવી મારી સૌ ખેડૂત ભાઈ બહેનોને વિનંતી છે. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready
with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.